નમસ્કાર, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે હું રતનપુર દ્વારા પ્રકાશભાઈ રાઠવાને ત્યાં આવ્યો છું. હાલ ચાલી રહેલી યોજનાઓ વિશે સવિસ્તાર માહિતી મળી રહેશે. તો આપ એચપી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને જે વિડીયો યોજનાઓ વિશે આવી રહ્યા છે તેને પૂરેપૂરા નિહાળજો. જય હિન્દ, જય ભારત. હેલો ગાઈસ, આજે આપણે વાત કરીશું ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે, જેની અંદર જે હાલની અંદર 10 યોજનાઓ અલગ અલગ શરૂ થઈ ગઈ છે. જેના ફોર્મ ભરવા માટે આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાનો રહેશે. જે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. જેનો ઇન્ટરફેસ તમને આ પ્રમાણેનો જોવા મળી જશે. જે અહીંયા સૌથી પહેલી લિંક છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી પાસે આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા સૌથી પહેલાં હોમ ઉપર ક્લિક કરશો. જે આ યોજનાઓ છે એ તમને અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી અહીંયા માનવ કલ્યાણ યોજના છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે જે એની માહિતી છે એ તમને અહીંયા જોવા મળી જશે. જે અહીંયા ઘણી બધી માહિતી છે એ તમારે વાંચી લેવાની રહેશે. જે યોજનાઓ વિશે આપણે જોઈએ તો અલગ અલગ યોજનાઓ જે છે જેનો પ્રોસેસ ઓનલાઈન જે કરવાનો છે એ સેમ રહેશે. કોઈપણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે પ્રોસેસ સેમ રહેશે. જેની અંદર 1-2 ડોક્યુમેન્ટનો ડિફરન્ટ રહેશે. આજે આપણે વાત કરીશું તો બ્યુટી પાર્લરની જે યોજના છે એની અંદર કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે. તો સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા એક નવા યુઝરનું જે ઓપ્શન આપેલું છે, નવા યુઝર માટે અહીં ક્લિક કરો. ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે તમારું આધાર કાર્ડ છે, આધાર કાર્ડ પ્રમાણે અહીંયા પૂરેપૂરું નામ લખી દેવાનું છે. આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ સ્ત્રી પુરુષ જે તમારે લાગુ પડતું હોય એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ નાખી દેશો. તમારો જે પરમનન્ટ નંબર છે એ અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે. ત્યારબાદ ઈમેલ આઈડી જે કમ્પલસરી નથી અને અહીંયા કોઈ પણ પાસવર્ડ તમે બનાવી લેશો. કન્ફર્મ અહીંયા પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો છે. ત્યાર પછી આ કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા ફિલ કરી નોંધણી કરો ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે અને રજિસ્ટ્રેશન નંબર ઓપન થઈ જશે. એ તમારે કોપી કરી લેવાનો છે અથવા મોબાઈલની અંદર તમે જો ફોર્મ ભરતા હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકશો. ત્યારબાદ ફરી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા જે યુઝર આઈડી તમને મળી છે એ યુઝર આઈડી એન્ટર કરવાની છે. અહીંયા પાસવર્ડ દાખલ કરવાનો છે અને જે કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ લોગિન જ્યારે તમે કરશો એટલે આ પ્રમાણેનો તમારી પાસે ઇન્ટરફેસ જોવા મળી જશે. જે અહીંયા ઘણી બધી માહિતી ફિલ ના કરી હોય, કેમ કે આપણે અગાઉ જે ફોર્મ ભર્યું હતું એની માહિતી અહીંયા શો થાય છે. જેમ કે અહીંયા ઇંગ્લિશની અંદર નામ તમને જોવા મળી જશે. ગુજરાતીમાં અહીંયા તમારે નામ લખવાનું રહેશે. તો એ તમે અહીંયા ગુજરાતીમાં નામ લખી દેશો. ત્યારબાદ અહીંયા પિતા અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય એ અહીંયા તમારે લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ગુજરાતીમાં નામ લખી દેવાનું છે. અને મિત્રો સૌથી વધુ મહત્ત્વની વાત કે આપણી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી કોઈ પણ આવી નવી યોજના આવશે એ તમને તરત મળી જશે. જેથી તમે વહેલા તે પહેલાંના ધોરણે આ ફોર્મ ભરી શકો. તો આપણે આગળ જોઈએ. અહીંયા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અને અહીંયા જાતિ અને ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ નંબર એ અહીંયા લખેલું થશે. આ બાજુ તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી કમ્પલસરી નથી. અહીંયા રાજ્યનું નામ ઓટોમેટિક સિલેક્ટ હશે. અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે અને અહીંયા તમારે ગામ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા સરનામું ગુજરાતીમાં લખી દેવાનું રહેશે. અહીંયા પિનકોડ લખી દેશો. હાલનું સરનામું અને કાયમી સરનામું તમારું જો એક જ હોય તો અહીંયા ઉપર મુજબ અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક નીચેની ડિટેલ ફિલ થઈ જશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા આપણે લૉગઆઉટ થઈ ગયું છે. ફરી આપણે લોગિન કરી લઈએ. જે બીજા સ્ટેપની અંદર
આ પ્રમાણે તમને જોવા મળી જશે. અહીંયા તમારે જે યોજના છે એ સિલેક્ટ કરવાની છે, તમારે કઈ યોજનાની અંદર ફોર્મ ભરવું છે. તો આપણે બ્યુટી પાર્લર વિશે જોઈ લઈએ. અહીંયા જે તમારી શૈક્ષણિક લાયકાત છે અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ, જો તમે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તો અહીંયા તમે બીપીએલ રેશન કાર્ડનો નંબર અને બીપીએલ સ્કોર અહીંયા દાખલ કરી શકશો. ત્યારબાદ કુટુંબની જે વાર્ષિક આવક છે અહીંયા તમારે લખી દેવાની રહેશે. વાર્ષિક આવક મિત્રો ધ્યાનમાં લેજો કે 62,000થી વધુ આવક ના હોવી જોઈએ. ત્યારબાદ અહીંયા તમે જે યોજનાની અંદર ફોર્મ ભરો છો અહીંયા તમારે લખી દેવાનું રહેશે. ઈ શ્રમ કાર્ડ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે. અરજદારનું ક્ષેત્ર જે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં તમે રહો છો અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા લોનની જરૂરિયાત છે તો હા નાની અંદર તમે જવાબ આપી શકશો. તાલીમની જરૂર છે તો એ હા નાની અંદર તમે જવાબ આપી શકશો. અહીંયા જે તમારું એડ્રેસ છે, હાલનું કાયમી સરનામું છે અહીંયા તમે બતાવી શકશો. જે કે તમે કઈ જગ્યા ઉપર કામ કરો છો એ અહીંયા તમે બતાવી શકશો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે, જે આ ડોક્યુમેન્ટ પીડીએફ અથવા જેપીજીની અંદર પણ તમે અપલોડ કરી શકશો. અને જે સેલ્ફ ડિસ્કશન છે એ અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જે તમારે ડિટેલ કઈ રીતે ફિલ કરવાની છે તો અહીંયા સૌથી પહેલાં તમારે નામ લખી દેવાનું છે. અહીંયા ગામ, તાલુકો, જિલ્લો અને વર્ષ, અહીંયા ઉંમર લખી દેવાની છે. આ રીતે તમારે અહીંયા ફોર્મ ભરી અહીંયા જે તમારી સહી કરવાની છે અહીંયા સ્થળ લખી દેશો, અહીંયા તારીખ લખી દેવાની છે. ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. સૌથી પહેલાં આપણે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું છે આધાર કાર્ડ. અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે જે પણ જગ્યા પર તમે ડોક્યુમેન્ટ મૂક્યા છે અહીંયા તમે સિલેક્ટ કરી ઓપન ઉપર ક્લિક કરી અપલોડ કરી શકશો. ત્યારબાદ રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ કોઈ પણ એક પુરાવો જન્મનો, જેમ કે જન્મનો દાખલો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાનું છે. જે સેલ્ફ રજિસ્ટ્રેશન આપણે જોયું એ અહીંયા અપલોડ કરવાનું છે. અને જે ઈ શ્રમ કાર્ડ છે એ અહીંયા તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ જાતિનો દાખલો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. અને જો બીપીએલ હોય તો અહીંયા બીપીએલનો દાખલો અથવા બીપીએલ ના હોય તો આવકનો દાખલો તમારે અહીંયા અપલોડ કરવાનો છે. અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી આને યોજનાને સબમિટ કરી દેવાનું રહેશે. તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો. જો કોઈ પણ માહિતી તમને ના ખ્યાલ આવી હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ કરજો, એનો રિપ્લાય તમને જરૂરથી મળશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.